હું એની પ્રેમિકા છું અને આદિત્યને મળવા આવી છું. મારા ફોન નથી ઉપાડતો એ. ઓહ હાથ નીચે રાખીને વાત કર. હા મને તું કરો આપે છે એક ઝાપડ મારી દઈશ. માર હાથે ડાડીને બતાવ. આદિત્ય નથી કરે પ્રેમિકા છું એટલી ખબર નથી કે અત્યારે ઘરે ન હોય ઓફિસે હોય. જો ક્યારે આવશે? જ્યાં સુધી આદિ નહીં આવે ને ત્યાં સુધી હું અહીંયા જ ઊભી રહીશ. અહીંથી નથી જવાની. હા તો કઈ વાંધો નહીં મારા ઘરમાં વાટકો પડ્યો છે આપું ભીખ માંગો ટાઈમ પાસ ભીખ માંગુ એની પ્રેમિકા છું, ભિખારી નથી. ધીમે બોલ પ્રેમિકા છું કઈ સારા કામ નથી કર્યા પરણેલા પુરુષને રાખીને બેઠી છે અને પાછી એમ કહે છે પ્રેમિકા છું. દેખાય છે તને આટલી મોટી 5 હાથ પૂરી પત્ની દેખાય છે એની? તો હું પણ 5 જ પૂરી જ છું. મને છોડીને લગ્ન કરતા એને શરમ ના આવી? લગ્ન પહેલાનું લફડું હતું. હે જાનું હોય ત્યાંનું. હે વહીવટ તમારે નથી કરવાનો. બોલ હું માત્ર ને માત્ર આદિત્યને મળવા આવી છું ને એને મળવા વગર નથી જવાની. તો માત્ર ને માત્ર આદિત્ય તો ઘરે નથી એની પત્ની અહીંયા ઊભી છે એટલે વાત તો કરવી જ પડશે. અને સાંભળ મારી વાત, જો આ વાત સાચી નીકળી ને તો મજા નહીં આવે. સાબિત કરવી છે? સાબિત કરવી છે કે હું આદિત્યની પ્રેમિકા છું? નથી કરવું સાબિત. કરવું જ છે. હું સાચી છું એટલે સાબિત કરીને બતાવીશ. હા તો કર લે કર. બોલાવ આદિત્યને. ફોન કર આદિત્યને. બુદ્ધિ વગરની છે તું. હું શું બુદ્ધિ વગરની છું? તું બુદ્ધિ વગરની છે એટલે ફોન નથી કરતી. આટલું મોટું ડબલું છે એમાં બેલેન્સ નથી. કીધું ને આદિત્ય મારો ફોન નથી ઉપાડતો, નહીં તો તારા ઘરે હું શું કામ આવું? ન જ ઉપાડે ને આ મારી સામે આટલો જીબડો ચલાવે એનું તો શું? એક મિનિટ, આદિત્ય મારો પતિ છે અને હું એના વિશે શું કામ આવું બોલું છું? તને ખબર તું શું કામ બોલે છે? સાચું બોલે છે? સાચું જ બોલું છું. હું આદિત્યની પ્રેમિકા છું, એને મળવા આવી છું, મારો ફોન નથી ઉપાડતો. જો આદિત્ય આવું કર્યું હશે ને તો હું આ ઘર છોડીને જતી જ રહેવાની છું. આ કોણ છે મોટા ચાંદલા વાળું? એ સૌથી પહેલા તું કે મારા ઘરમાં તું શું કરે છે? તમારું ઘર છે. તમારા દીકરાની પ્રેમિકા છે એવું કહે છે. હા તું કયા ઘરે આવી છે એ તને ભાન છે? આદિત્યના ઘરે આવી છું. આદિત્ય દુનિયામાં એક જ નથી. આદિત્ય જ્યાં તું ઊભી ગોંડલિયા. છે. આદિત્ય ગોંડલિયા આનું જ ઘર છે ને? હા તો ગોંડલિયા બહુ બધા હોય પણ આ મારો આદિત્ય પરણેલો છે ને આ મારા ઘરની લક્ષ્મી છે, વહુ છે, એટલે તું એવું કહી ન શકે. ફોન કર. આ છે ને આદિત્ય? હા તારો પતિ છે ને? હા અરે. તમારો દીકરો છે ને? એક મિનિટ, તને ખબર છે કુદરતનો નિયમ છે એક સરખા મોઢાવાળા 7 જણા હોઈ શકે. અરે આ મોટા ચાંદલા વાળી ક્યારે સમજશે? એ કાળુડી, તું કોના ઘરમાં ને કોના ઉંબરે ઊભી છે ને પહેલા તું ઈ નક્કી કર. એક મિનિટ ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. મેં તમને કહ્યું ને કે આદિત્ય આવશે એટલે હું વાત કરીને ચોખ્ખોટ પાડી લઈશ અને જો આદિત્ય ખોટા હશે તો આપણે આગળનું આગળ વિચારી લઈશું ને. ખોટા ના, ના. નથી એ સાચા જ છે. હું એની પ્રેમિકા છું. તમે લોકો એક્સેપ્ટ કરી લો ને તો વધારે સારું. એ આદિત્ય કહેવાય. સાચાવાળી, મારો આદિત્ય નાનામાં નાની આખા દિવસમાં જે પણ કઈ વાત બનતી હોય ને એ અમને બંનેને શેર કરે છે. બાપડ ગર્લફ્રેન્ડ હોય તો કોઈ ન કહે ને આપણે. અરે કે મારો આદિત્ય બધું જ કે. લફડા થોડા કે તમારા દીકરા બાર લફડા કરતા હોય એ ઘરે થોડા કહેવાના છે? હા તો શું જોઈને તું આદિત્યને પ્રેમ કરે છે? તે રૂપાળો આદિત્યને- એ રૂપાળા વાળી પેલા ડાચું તો જો અરીસામાં કે અરે તું કોણ પત્ની છે? હું છું. તું જ છે. મેં કઈ કીધું? ચિંતા મારે કરવાની છે આ બધી. નવાઈ કરી. તું પત્ની છે તો શરમ નથી આવતી? એક છોડીને મિનિટ. ચાલ્યું જવાય. છોડ બધી વાત, હા વાત છોડી દે. આદિત્યને એને તો એવું બધું કાંઈ પૂછ્યું નથી. તું પરણેલો છે, તું કુંવારો છે કે તું હું છે એમને એમ લ્યો ડાચું જોઈને પ્રેમ કરી બેઠા છે. હવે ના બોલાતું હોય તો ના બોલતા હોય તો મોટા ચાંદલા વાળી. હવે જાને કાળુડી, હવે 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 માર ખાઈશ. એક કામ કરીએ, બધી વાત છોડ, આદિ આવે, બેવ પક્ષે વાત સાંભળીએ, પછી નક્કી કરીએ કે બધું શું છે. હા તો તમે હા? નક્કી કરી લેજો. આદિત્યને કહેજો ચાલ. મારો ફોન ઉપાડે. ત્યાં સુધી કટોરો આપે છે ને ત્યાં ઉઠલે બેહીને માગ. હું ભિખારી નથી, તમારા દીકરાની પ્રેમિકા છું, એટલું યાદ રાખજો. હવે જાને પ્રેમિકા વાળી લેબલ તો ક્યાંય લાગ્યા નથી કાળુડીને. પ્રેમિકા છે. કેમ કોઈ મરી ગયું છે પિયરમાં? આવું મોટું કરીને બેઠી છો. હારીમાં ઉપાધિ આવીશ, પિયરની ક્યાં કરો છો? હું ઉપાધિ? મને તો કાંઈ વાતની ખબર નથી. મારે તો કોઈ જાતની ઉપાધિ નથી. ફક્કડ ગીરધારી છો. આજે આ ઓટલે તો કાલે ઓલા મંદિરના ઓટલે. તમને ક્યાંથી ખબર હોય કે ઘરમાં હું ચાલે છે? શું થયું છે? કાંઈ વાત કરશો? અંકિતા નામની એક છોકરી આવી છે ઘરે. અંકિતા નામની છોકરી? હા, તો આપણો દેવાંગ બાકી છે, કરી નાખી. હું કરી નાખી. તો આવીને અહીંયા એણે તોફાન મચાવ્યું છે. કહે છે કે હું આદિની પ્રેમિકા છું. એમ કહેવાથી કોઈ પ્રેમિકા બની જાય? બસ તો. અને એ તે આ આપણા ઘરની સામે ઓટલે આખું ગામ જોતું હતું ને સાંભળતું હતું.
જો એ છોકરી કહેતી હોય ને તો આપણે ખોટું ન મનાય, પણ મને એવું લાગે છે ને કે આદિ તો આવું જ કરે જ નહીં. પણ હા, દેવાંગ મને કંઈક છે ને શાનમાં કહી ગયો કે ભાઈ આ ભાઈના લખણ સારા નથી એમ. એટલે એ વાત ઉપર આમ વિચારવા જેવું ખરું જ. પણ મીરા છે આપણા ઘરમાં એટલે આદિ એવું ન કરે એ પાક્કું જ છે. પણ એક વખત જ્યારે બધા ભેગા મળીએ ને ત્યારે હમ. પૂછીને એ ચોખવટ કરશું, પછી નિર્ણય લેશું. બાકી અત્યારે તો ઓલી છોકરી એમ જ કહે છે કે હું આદિની પ્રેમિકા છું અને એ મારા ફોન નથી ઉચકતો. કાંઈ નહીં, જે વાત થઈ હોય એ બધી છે ને ધીમા રહીને વાત કરજો, જેથી કરીને એના લીધે આપણા ઘરનું વાતાવરણ ન બગડવું જોઈએ. ઓલી તો આવી જ હતી અને આવતા વેત તો તાડુકવા માંડી. તો મારે કેમ ધીમે રહીને વાત કરવી? અને હજી આ તો પ્રેમની વાત છે ને, એટલે જોજો તમે એ ઘરમાં કેવા તાંડવ મચાવશે. હવે આ વાત ઉપર છે ને દેવાંગ મને સામે આવીને વાત કરે તો ઠીક છે, ન કરે ને તો હું પૂછીશ કે વાત શું છે, પછી જ આપણે આગળ વધશું. સાચી વાત છે. કારણ કે જે વાતની ખબર છે પણ એ આદિ એ વખતે બેઠો હતો ને એટલે એ ચોખવટ કરી ન શીખ્યો, પણ હવે હું એકલો મળી લઈશ એને. હા, મળી લેજો. અને આપણા ઘરે આવીને કોઈ છોકરીઓ એમ કહી જાય કે છોકરો પરણેલો હોય ને હું તારી પ્રેમિકા, એટલે આપણે કેવું હેઠા જોયું થાય. સવાલ જ નહીં ને. મીરાના મા બાપને મારે શું જવાબ દેવો કાલે વારે વાત જાય તો? વાત સાચી છે, મને મીરા વહુની ચિંતા થાય છે કે જો આ બધું હાસું નીકળશે ને તો મીરા વહુ પછી એના પિયરવાળા આપણા માટે કેવું વિચારે કે આવા ધાર્યા નહોતા તમને. એ વાત તો ઠીક છે. હજી ચાલો ઘેર ગયો સમાજ ને કુટુંબ. મીરા કેવી મજાની રૂડી રૂપાળી આપણા ઘરના આંગણે ઊભી હોય તો શોભે એવી. ઓલી હતી કાલી કડલુટી, કાંઈ ડાચામાં ઠેકાણા નહીં, શરીરમાં ઠેકાણા નહીં. આવી ગયા લાલી લિપસ્ટિક લગાડીને હું એની પ્રેમિકા છું. એ ભલે ને બોલે, આપણે આપણી રીતે સમજી દઈશું. અને જો હાસું હોય ને તો આદિને સમજાવશું, અને ખોટું હોય આદિ એમ કે હું નથી પ્રેમ કરતો તો પછી આપણે એની હારે લડી લઈશું. અરે ધક્કા મારીને કાઢીશ. ખાલી એકવાર મારું આદિ કહેવું જોઈએ કે મમ્મી આવું કાંઈ નથી ને હું એને નથી ઓળખતો. પછી ઈ છે ને હું છું. કાંઈ નહીં, મીરા વહુ ને તું કહેજે હાસું જાણ્યા વગર છે ને આદિ ઉપર બહુ ઉગ્ર ન થાય. કહીશ. નકર બાયુનો કાંઈ ભરોસો નહીં, જરા કે પોતાના ધણી વિશે વાત સાંભળે ને એટલે ધુઆ ફુવા થઈ જાય. કહીશ કહીશ. વાંધો નહીં, હું કહીશ તને. હાલ હું તને કેવડાવું પડ્યું. હા રાહુલ જે હવે હું પણ ગમે ના ફોન ચેક કરે છે. હા બોલ બોલ. હેલો રાહુલભાઈ, જય શ્રી કૃષ્ણ. પછી વાત કરાવું, હા કામમાં છું. કેમ આમ ડાયરેક્ટ ફોન આ ચકવો પીડ્યો? હે વાત કરવી હતી. ચલો, એ તો રાહુલભાઈ હતા એ માની લીધું. હવે મને એ કહો કે અંકિતા કોણ છે? કોણ અંકિતા? અંકિતા કોણ છે? કોણ અંકિતા? હું તમને પૂછું છું, તમે મને પૂછો છો? પણ હું તને એ જ પૂછું છું, કોણ અંકિતા? અંકિતા કોણ છે? અંકિતા કોણ છે? કોણ છે અંકિતા? કોણ છે અંકિતા? અંકિતા કોણ છે? કોણ છે અંકિતા? તમારી ગર્લફ્રેન્ડ છે? વાંધો નહીં, ખબર પડી ગઈ છે. વાતને ક્યાં લઈ જાય છે? તો હવે કહી દો અંકિતા કોણ છે. હું નથી ઓળખતો અંકિતા કોણ છે. વાંધો નહીં, તમારે લગ્ન પછી બધું આજ કરવું હતું ને તો લગ્ન કરવાની કોઈ જરૂર નહોતી. મારી જિંદગી બગાડવાનો તમને કોઈ અધિકાર નથી. મારી જિંદગી કોઈ બગાડતું નથી, અને બગડેલી જિંદગીમાં કાંઈ એટલું બધું લઈ લેવાનું નથી. એટલે એટલે એમ એટલે મારી જિંદગી, હા મારી જિંદગી બગડેલી જ છે ને, એટલે તો અંકિતા સારી લાગે છે. કોઈ દિવસ આપણે ખુશ રહ્યા છો? આપણે ક્યારે પ્રેમથી સ્માઇલ આપી? આપણે એમ થયું દિલથી કે હાય હું કેટલી શાંતિથી મારા ઘરમાં રહું એટલે છું? હું તમને સ્માઈલ ન આપું એટલે અંકિતા સાથે ચાલુ થઈ જવાનું? પણ અંકિતા સાથે કોણ એવું શું બોલે છે મનમાં આવે? ઘરે આવી હતી અને મને કહીને ગઈ છે કે આદિત્ય મારો લવર છે. એની લાફો માર્યો તે મને? હે તમે જે કર્યું છે ને એના પ્રમાણે લાફો બહુ ઓછો છે આદિત્ય. અંકિતા કોણ છે? સાચી હકીકત ખબર પડશે ને તમને બે મૂકી દે હામી તને. અંકિતા કોણ છે? અંકિતા કોણ છે એ મને નથી ખબર. હવે ન પૂછતી, તને કહી દઉં છું. તો કોઈ પણ છોકરી આવીને એમ કહે કે એ મારો લવર છે, એને સામે દેવું કીધું? હા યાદ કરો, ભૂલી ગયા છો તમે કે તમારે કેટલી ગર્લફ્રેન્ડો છે?
ઘર તો છોડી જ દઈશ, પણ એટલું યાદ રાખજો દેવાંગ. દવા પીને હે દવા પીવાના વિચારો ન કરતી, ખોટી જાનથી જાય છે. હવે જાન તો જવાની નથી, તો જાનથી જવું, ફરક શું પડે? દેવાંગ, શું દેવાંગ? દેવાંગ, અંકિતાની વાત કરું છું, દેવાંગની નહીં. દેવાંગ આ હદ સુધી જઈ શકે ને એવું મેં વિચાર્યું પણ નહોતી ને મેં કલ્પના પણ નહોતી કરી. એટલે એટલે એમ કે આજ સવારે જ અમારા બંને વચ્ચે ઝઘડો થયો. એમાં અંકિતાને શું લેવા દેવા? પપ્પાએ કીધું કે તમને બંનેને અલગ કરી નાખવા છે. એમાં અંકિતાને શું લેવા દેવા? પપ્પાએ એમ પણ કીધું કે બંનેને સરખો ભાગ પણ પાડી દેવો છે. એમાં અંકિતાને શું લેવા દેવા? સમજી ને? મારા વિરુદ્ધ આ કાવતરું કરવામાં આવી રહ્યું છે. તું વિચાર કર કે મારી સાથે કોઈ છોકરી હોય તો એ મારા ઘરે આવે? હું કોઈ દિવસ એને આવવા દઉં? અને એ ઘરે આવીને આવી રીતના વાત તારી સાથે કરી શકે? શું કામ ન કરે? તમે એને દગો આપ્યો હોય તો કરે ખરા. અત્યાર સુધી આ દગો ઊભો ન થયો ને અચાનક જ કેમ અત્યારે ઊભો થયો? તમારે બેને ઝઘડો થયો હશે. મારે ને દેવાંગને ઝઘડો થયો ત્યારે જ કેમ ઝઘડો થયો? મને શું ખબર? પપ્પાએ નોખા થવાનું કીધું ત્યારે જ કેમ આપણા ઘરમાં આવી? જો આ બધી વાતો પછી. આ બધી વાતનો સીધો અર્થ નીકળે છે કે દેવાંગ ઈચ્છે છે કે મને ભાગમાં કાંઈ ન મળવું જોઈએ. તું આ ઘરમાંથી જતી રહે, મારી સાથે છૂટાછેડા લઈ લે, એટલે પછી હું એકલો વધું, એટલે પપ્પા મને પણ ભાગમાં ઓછું આપે, એને વધારે મળે, અથવા મને ભાગમાં કાંઈ ન મળે ને પછી પપ્પાની આંખે પણ મને એ ચડાવી દે, એટલે પપ્પા મને આ ઘરમાંથી ઉઘાડા પગે કાઢી મૂકે. આ એનો ઈરાદો છે. પાકું ખાઓ મારા સમ. સમ તો ન ખાય શકું પણ કઈ તો પાકું શકું. એનો મતલબ કે અંકિતારે તમારે કંઈક છે જ તે. તારા સમ. તો દેવાંગભાઈને આવું કરવાની શું જરૂર હતી? મારું દિલ શું કામ તોડ્યું? આદિ ચિંતા ન કર, ખોટો અવિશ્વાસ કર્યો મેં તમારા કઈ ઉપર. વાંધો નહીં, લાફોય ખાતો નહીં. સોરી આદિ, હવે આજ પછી રહેવા દે, તમારા રહેવા પર દે હવે. મારી પત્નીને જ મારા પર વિશ્વાસ ન હોય તો બીજા શું કરવા? સોરી આદિ, કોઈ પણ અજાણી વ્યક્તિ Sorry, ઘરમાં આવીને આવી રીતના કહે. ભૂલ થઈ ગઈ કહ્યું ને મારી. આજ પછી કોઈની વાત નહીં માનું, તમારી જ વાત માનીશ. તું પૂછતી નહીં આજ પછી ક્યારે કે અંકિતા કોણ છે? અંકિતા કોણ છે એવું નહીં પૂછું. મારે તમને કાકા એક વાત કરવી હતી. આપણે ઘણા સમયથી આપણે આમ પાસે રહેવીશ, બરોબર? અને તમારી ઉંમર થઈ ગઈ છે એટલે જરીક પૂછવું હતું. હા બોલ ને, શું પૂછવું હતું? આ હમણાંથી ને કેટલું જીવવાના છો એમ પૂછવું છે? ઉંમર થઈ ગઈ છે તો? ના ના, હવે એવું થોડું કઈ તમને પૂછાય. તમને હે હમ મારી વાત સાંભળો. હમ આ હમણાં ગયા શિયાળે એવું હતું ને આ શિયાળે એવું. શિયાળે એટલે શિયાળ ક્યાં ભાળી ગયો હતો? શિયાળો આ ટાઈટ. હું એમ કહું છું કે પેલા ટાઈટ પડતી હતી એવી ટાઈટ હવે કેમ નથી પડતી? જો પેલા માણસો હતા એવા માણસો હવે છે? એની બધી વસ્તુનો સમય સાથે પરિવર્તન થયા જ કરે છે. એ વાત હાચી. અત્યારે જો હું ટાઈટ કહું. ક્યારે પડે? હા, પછી જંગલમાં, વાડિયુંમાં, રસ્તે ઝાડવા ઊભા હોય ને તો ટાઈટ પડે. હવે આ ધરતી હવે અગ્નિમાં તપતી હોય ભાઈ, આમાં ટાઈટ ક્યાંથી પડે? એ વાત હાચી. અને વરસાદ હવે ક્યારે આવે કઈ નક્કી નહીં. એ ઉનાળામાં આવતો આવે. એલા ભાઈ ઈ આ ઓલા જેવું, આ તો તને આ તો એકલા બેઠા એટલે વાત કરાય, બાકી ઓલે જેવું છે અત્યારે માણસને છોકરા નથી અધૂરા મહિને આવી જતા, કટાણે આવે કે નહીં, એમ વરસાદનું કટાણું થઈ ગયું છે ભાઈ. કારે આવે ને કારે ભાઈ આ બધું લીલું સમ ધરતી હોય ને તોય એના ટાઈમ ટેબલ હોય, પણ આ આપણે બધા ઝાડવા કાપી નાખ્યા એટલે એનો ટાઈમ ટેબલ વિખાઈ ગયો. એ વાત તમારી હાચી. હમ. લે એ દેવાંગ બે 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 એટલે હું એના ઘરે આવ્યો છે, તું વાહ હોય મારો દોસ્તાર છે. હવે હું વાહ હવે તમારે યારે કેમ જામે એમ મારે એની યારે જામે. આપણે તો ના, હું તો અહીંયાથી નીકળતો હતો ને તમને બંનેને સાથે બેઠેલા જોયા એટલા માટે અહીંયા આવ્યો. અત્યારે આ કોનો ફોન આવ્યો? હા, પિયુષભાઈ નો. હા પિયુષભાઈ, અલા, અશોક ક્યાં છો તું? એ ઘરે બેઠો છું. ઓલે આપણે ભૂપત કાકા ને છોકરો ને બોલ ને. અરે બેહું નથી, ઓલા વિજયનું એક્સિડન્ટ થયું છે, રંગોલીએ પહોંચ ફટાફટ. હું વાત કરશો? હા.
હાલ હું અત્યારે જ આવું છું હો. હા અરે બોલો શું થયું? આ પિયુષનો એક દોસ્તાર વિજય છે ને એનું એક્સિડન્ટ છે એટલે હું જાઉં છું. તમે બેહો ને એવું લાગે ને તો હું તને ફોન કરું તો આવજે જરીક. આ તો વાંધો નહીં, એવું હો? લાગે તો ફોન કરજો, હું ભલે. આવીશ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રા, બિચારો એના દોસ્તારને બચાવવા માટે ગયો અને અહીંયા છે કે એક ભાઈ છે જે બીજા ભાઈ ઉપર આરોપ નાખ્યા સિવાય બીજું કઈ કરતો નથી. હું પાછો વરખોડો આવ્યો. વરઘોડો જવા દો ને બાપુજી, તમને તો હું સાચો લાગવાનો નથી. જ્યારે હોય ત્યારે બસ મોટા ભાઈનો પક્ષ લીધા સિવાય ક્યારેય પણ તમે તપાસ કરી છે? મેં શું કીધું, મારે કોઈનો પક્ષ નથી લેવો, તમને બેના ભાગ પાડી દઉં એટલે અલગ થઈ જાય એમ તો કહી તો દીધું છે. બાપુજી, મારે અલગ નથી થવું. હું આ બધું અલગ થવા માટે નથી કરતો. તો પણ પહેલા તમે મારી વાત તો જાણો, સમજો તો ખરા. બે ભાઈમાંથી કોણ સાચો છે કોણ ખોટો છે તમને ખબર છે? આ ઓફિસના જેટલા હિસાબો છે, હિસાબ લખવાનું કામ કોણ કરે છે? મોટો કરે છે. હવે હિસાબોના તાળા કોઈ જગ્યાએ મળતા નથી, તો એમાં જેટલા ગોટાળાઓ છે એ તો તમને ખબર પડશે ને બાપુજી. તો હામું લખાણું હોય એટલે ખબર પડે જ ને. યસ, તો એકવાર ચોપડો લઈને બેસો, તમે ઓફિસે જાઓ તો તમને ખબર પડશે કે કેટલા ગોટાળા છે ને કયા કયા તાળા નથી મળતા. અને જ્યારે જ્યારે હું આના વિશે એમને કઈ વાત કરું એટલે તરત જ આરોપ બધો મારા ઉપર નાખી દે. બધું કહી દે કે તારે આ બધું કરવાનું હોય, તે કંઈક લોચો માર્યો છે, તું કંઈક ગોટાળો કરીને આવ્યો છે. બાપુજી, આટલું જ નથી, વાત અહીંયા અટકતી નથી. હા પણ તો એ બધો ગોટાળો કરે છે તો પછી એ બધા પૈસા રાતા ક્યાં હશે? છોકરીની પાછળ. હે? મોટા ભાઈના ચાલ ચલન ઠીક નથી. એક છોકરી ફસાવીને રાખી છે, એ છોકરી વાળા ઘડીએ પૈસા માંગે છે ને મોટા ભાઈ પૈસા આપે છે. એટલે તમારે બે ભાઈને ભળતું નથી એનો મતલબ બેટા તું આદિ વિશે ગમે એવી વાત કરી દે. ખોટી વાત નથી કરતો. એના બેંકના એકાઉન્ટમાંથી ઘણી બધી વાર કોઈ છોકરીના નામે પૈસા ટ્રાન્સફર થયા છે એના એકાઉન્ટમાં, અને ઘણી વાર રોકડ રકમ જે ગઈ છે ને એ પર્સનલી મોટા ભાઈએ છોકરીને મળીને કોઈ બગીચામાં કે કોઈ ખાનગી જગ્યાએ એ રૂપિયા પહોંચાડ્યા છે. એના પુરાવા છે મારી પાસે. તો તમારે એને મળવું જ જોઈએ. હું તો છે ને છોકરીને પણ મળ્યો છું, એની સાથે મળીને બધી વાતચીત પણ કરી છે. અને આમ પણ આ મોટા ભાઈ જો સીધી રીતે નહીં માને ને તો મેં નક્કી કર્યું જ છે કે હું છે ને બહુ જલ્દી આ બધું ભોપાળું બહાર લાવીશ. કારણ કે આવી રીતે તમને છેતરે છે, મને છેતરે છે ને ભાભીને છેતરે છે. જો આ તું બધી વાત કરે છો ને એ વાત સાચી, પણ મને આમ આદિ ઉપર ભરોસો છે કે આવું આદિ તો કરે જ નહીં. પણ તું કહેશો તો એનો મતલબ એ થાય કે તું પણ ખોટું ન બોલે એટલે મારે વાંધો જ આ વાતનો છે કે તમને ભરોસો છે ને આંધળો ભરોસો છે, આંધળો. એમાંથી બહાર નીકળો, એકવાર વિચારો, ખાલી તમે ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે ને. હા, હું ચાલો હવે આપણે જઈએ. જાણી લઈશ. હા, ઓલો હસકાનો ફોન આવશે તો તું ગાડી લઈને હા, તો જાવું તમે પડે. બેસો, હું જાઉં છું. હા, મને જા. ફોન આવશે તો મારી રીતે જઈ આવીશ. હા. હા, એકવાર તપાસ કરજો, ઓફિસે જાવ ને ત્યારે ચોપડો ચેક કરજો, ભૂલતા નહીં. પાક્કો તું જો કહેતો એમ વાત સાચી હોય ને તો એનું આવ્યું બન્યું એમ માનજે. આ છોકરીનું શું કરવું, કેમ એનો રસ્તો કાઢવો, કાંઈ ખબર નથી પડતી. મીરા, ગભરાટ થાય છે. ના રે, ગભરાટ શું થવાનું? મને થાય છે શું કામ? આ ઓલીની વાતને લઈને. ત્યાં આદિ સાથે કઈ વાત થઈ? બા, તમે ચિંતા ખોટી કરો છો. આદિ સાથે મારી વાત થઈ ગઈ છે, અને આદિએ જે વાત કરી ને એ વાત સાંભળ્યા પછી તો મને એવું જ લાગે છે કે આપણે લોકો મૂર્ખા છીએ. કેમ, શું થયું? શું થયું શું? આદિએ મને ચોખ્ખી ભાષામાં એવું કીધું કે જો એ મારી ગર્લફ્રેન્ડ હોત તો એ ઘરે આવે ખરી? કોઈ ના આવે. અને આદિત્ય એને શું કામ આવવા દે? એ વાત તો સાચી. અને ગર્લફ્રેન્ડ હોય તો ફોન ન ઉપાડે? આદિત્ય ફોન ન ઉપાડે એનો? ઉપાડે. તો પછી તો એ તો ઘરે આવીને ચિલ્લાતી હતી. પણ તો હું તને એમ કહું છું કે છાતી ઠોકીને કે આદિની સાથે હું પ્રેમ કરું છું ને એની પ્રેમિકા છું ને. એ તો કોઈ પણ કે બા, લોકોને શું છે, કોઈનું ઘર બગાડવું હોય ને તો ગમે તેવું બોલી દેવાનું એટલે આ ઘર ભાંગી ગયું. તમે સમજો, આમાં એવું છે કે આદિત્ય અને દેવાંગભાઈ વચ્ચે ઝઘડા થાય છે કે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક બની શકે કે દેવાંગભાઈ આ બધી ચાલ રમતા હોય. દેવાંગ ચાલ રમે છે, પણ હું એમ કહું છું એ બંનેને આ ધંધાને લઈને કે કોઈ પણ રીતે ઝઘડો થાય છે તો એમાં પાછી પર્સનલ લાઈફમાં પડવાની જરૂર શું છે ને? કોને ખબર બા, બની શકે કે દેવાંગભાઈ ને આદિત્ય પર ગુસ્સો આવતો હોય. અને આમ પણ
આ બંને ભાઈઓના સરખા ભાગ પડવાના છે દેવાંગભાઈથી ન જોવાતું હોય એટલે દેવાંગભાઈએ લાંબો વિચાર કર્યો કે જો આદિત્યનું છૂટું થઈ જાય, હું મારા પપ્પાના ઘરે જતી રહું અને આવા પહોળા નીકળે તો તમે જમીન પણ ના આપો, એટલા માટે કદાચ આવું બધું કરતા હોય. મને એક બીજી એ શંકા જાય છે. હવે શું શંકા જાય છે? કહો, એ લાભની છે. કદાચ તું જેમ કહે છે એમ દેવાંગના અને આદિના રોજના ઝઘડા થાય છે. એક રાતે સૂવે છે 5 કલાક એટલું જ, બાકી આખો દી ઝઘડતા હોય. તો એવું તો નહીં બન્યું હોય કે દેવાંગે ઓલી છોકરી સાથે મિલીભગત કરીને એમ કીધું હોય કે તું મારા ઘરે આવીને આવી રીતે ભવાડા કર. ને ખબર એને શું કર્યું હોય, પણ 100 વાતની એક વાત છે, દેવાંગભાઈ જે કરે છે ખોટું તો કરે જ. બંને ભાઈઓના ઝઘડામાં વચ્ચે આ બધું કરવાની ક્યાં જરૂર હતી? અને પેલી અંકિતા હોશિયારીઓ મારતી હતી, આદિ મારો બોયફ્રેન્ડ છે, તો કેમ એનો અને આદિત્યનો એક ફોટો ન બતાવ્યો? હા, ફોટો ખાલી બતાવ્યો તો સોશિયલ મીડિયામાં તો એ તો બધા પોસ્ટ કરતા હોય. હા હા હા, અને એ તો એકલા આદિત્યનો જ હતો. કેમ પોતાની સાથે નહીં કે ફોટા નહોતા? અને એમ કહેતી હતી કે ફોન નથી ઉપાડતા, તો એણે આપણી સામે એકે ફોન કર્યો ખરા? નહીં. તો બિચારા આદિત્ય, મેં અંદર જઈને જોયું ને તો રાહુલ સાથે વાત કરતા હતા. બોલ. અને હું તને એમ કહું કે આ અંકિતા હમ કદાચ દેવાંગની જ તો કોઈ ફ્રેન્ડ નહીં હોય ને કે જે આ બધું કાવતરું રચીને અહીંયા સુધી પહોંચી છે. બની શકે દેવાંગભાઈની ગર્લફ્રેન્ડ તો નહીં હોય ને? એ જ કહું છું વાત તો વિચારવા જેવી છે હો બા. કે અહીંયા ઘર સુધી તો એ આવી ગઈ. હમ હવે ઘરમાં આવતા કાંઈ વાર નહીં લાગે, ઉમરો જ ઓળંગવાનો છે એને. સાચી વાત છે તમારી. આવા માણસો પર ભરોસો પણ ન કરવો જોઈએ. પણ 100 વાતની એક વાત છે કે આદિત્ય સારા છે, એ ખોટા નથી. એક કામ કરીએ તો, બોલ. જો આ વાતને આપણે બહાર લાવી હોય ને, તો મારું વિચારવાનું એવું છે કે આપણે બધાને એકવાર ભેગા કરવા જોઈએ. એટલે કે અંકિતા, દેવાંગભાઈ, આદિત્ય, તમે, હું અને બાપુજી પણ. હા, તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ખબર તો પડી જાય કે કોણ કેટલા પાણીમાં છે. અને હા, જે કોઈ વાત કરતું હશે ને તો એના મોઢાના હાવભાવ પરથી આપણે પકડી લેશું કે આમાં સાચું કોણ અને ખોટું કોણ. સાચી વાત છે તમારી. ચહેરાના હાવભાવ પરથી ખબર પડી જશે અને બધા ભેગા થશે તો કોઈને ખોટું બોલવાનો કોઈ સ્કોપ જ નહીં બચે. આ તો શું, આદિત્ય બીજું કંઈક બોલે, દેવાંગભાઈ બીજું કંઈક બોલે, અને પેલી ચીબાવલી ઘરે આવીને જે બોલતી હતી ને, ગુસ્સો છે મને એના પર, તો એ ખોટી નીકળશે ને તો એક થપ્પડ મારીશ. અને મોઢાના હાવભાવ કરતાં પણ જે ખોટું બોલતું હશે ને એની જીભ પણ લડખડાતી હશે. એટલે ખબર પડી જશે ને આપણે પકડી પાડશું કે કોણ સાચું ને કોણ ખોટું. તો બસ હવે રાહ કોની જોવાની છે? કરો બસ. કંકુના. હમણાં દેવાંગ મળ્યો હતો, ઈ કંઈક તારા વિશે કહેતો હતો, તો શું છે બધું? બાપુજી, આ મીટિંગ એટલે તો ગોઠવી છે ને આપણે. હમણાં બધું દૂધનું દૂધ ને પાણી. સાચું બોલ દેજો, કાંઈ છે નહીં. અરે ક્યાં સાચું? આમાં મેં બધું જે કીધું તને સાચું જ કીધું છે ને. દેવાંગ છે ને મને ફસાવવાની કોશિશ કરે છે. કોણ છે અંકિતા? કોણ છે અંકિતા? હવે એ કહે છે કે ખબર નથી તોય તું એને પૂછપૂછ કરસ. બેસ ને શાંતિથી. હા, આવવા જો ને એટલે ખબર પડી જાય. આવો 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 આવો. બેસો, અહીં બેસો, અહીં બેસો, અહીંયા બેસો, નજીક નજીક બેસો. એમ શું જોવો? ઘણા લોકોના મોતિયા મરી જશે ભાભી, એટલા માટે એમ જોવે છે. તમે ચૂપ રહ્યો. પાર્સલ આવ્યું ઘરે. તમને એવું થતું હશે કે આવું શું કામ થયું, કેવી રીતે થયું, પણ મને ખ્યાલ હતો જ કે તમે આ બધું જે કરો છો ને એના વિશે મને ખ્યાલ હતો જ. બોલ બોલ હવે અંકિતા, સાચું બોલ. આ લોકોને સાચું કે તું અહીંયા શું કામ આવી છે અને કોણ તને ઓળખે છે ને એના સાથે તારો શું સંબંધ છે, કઈ દે. હું આદિની પ્રેમિકા છું. શું જોઈ લીધું? હું જોઈ લીધું? કીધું તું ને કોણ છે અંકિતા? હે? હે? કોણ છે અંકિતા? કોણ છે અંકિતા? હા છે. હા તો ભલે રહી અંકિતા. લવબર્ડ્સ, હું ભલે રહીએ ને અંકિતા, તમને શરમ આવે છે? તમને શરમ આવે છે? તમને શરમ આવે છે? જો. ઘરે લઈને આવ્યા? હું ઘરે લઈને આવ્યો, એમાં ભાભી તમારે એમને કહેવાનું છે. એમને કહો ને એમનું લફડું છે એમની સાથે, તમે એમના પત્ની છો. એક મિનિટ. હું કહું છું આને પૈસા આપ્યા છે? જે સાચી હકીકત હોય જણાવી દો, એના કરતા વધારે આપીશ. હા, તમે ચિંતા નહીં કરતા રૂપિયાની, હું આપવા માટે તૈયાર છું. ખાલી તમે એક વાત મારી સામે જુઓ, મારી પત્ની સામે જુઓ. તમે જે બોલી રહ્યા છો એના પ્રમાણે અમારું ઘર ભાંગી જશે. આંખ પટપટાવે છે આ વ્યક્તિ, આંખ પટપટાવીને અમને કઈક ઈશારો કર્યો. સાચું બોલ ને અંકિતા, તું હું સાચું જુઓ બોલ. તમને અત્યારે જ બતાવી દઉં છું કે આ માણસ કેટલો ખરાબ છે. અરે શું કેટલો ખરાબ છે? તમે ખરાબ કામ કર્યા એમાં કઈ નહીં. આના મોઢે બોલવા દે. સાચું બોલ. અંકિતા સાચું બોલ. અંકિતા સાચું બોલ. અંકિતા અંકિતા સાચું બોલ. અંકિતા પૈસાના દબાવમાં નહીં આવતી તું. અંકિતા સાચું એ બોલ. ખોટું બોલે છે.
સાચું બોલ તું કોની પણ હું પ્રેમિકા? એમ કહું છું અંકિતા સિવાય તું શું કામ એટલું બધું લપ લપ કરે મૂંગો માર દેવાંગ હું સાચું કહું છું હાદી તમારી ગર્લફ્રેન્ડ છું અરે! એવું કહેવા માટે મને દેવાંગે કીધું છે જો કરીને જો બધાને હું સાચી હકીકત કહી દઉં છું હા દેવાંગે મને પ્રેમ જાળમાં ફસાવી હતી અને મને બ્લેકમેલ કરે છે કે અંકિતા શું વાત કરે છે તું? બરાબર સાચી વાત કરી રહી છે. મેં ક્યારે તને પ્રેમ જાળમાં ફસાવી? હું ક્યારેય તને મળ્યો નથી. આ તો તે મને મેસેજ કર્યો હતો કે મારે મળવું છે, મારે બધી વાત કરવી છે, અને એટલા માટે તને અહીંયા લઈને આવ્યો. અને હવે આ બધું ક્યાંથી આવ્યું? ઓ ભાઈ સાહેબ, સાચું કહું છું તે જ તો મને પ્રેમ જાળમાં ફસાવીને મને બ્લેકમેલ કરે છે હા બધું કરવા માટે આણે જ મને કહ્યું હતું દેવાંગભાઈ શરમ આવે છે તમને? હા હા બધું કરતા શરમ આવે છે કે તમારા ભાઈનું ઘર ભાંગી જશે? હું તમને કહેતી હતી ને માં કે દેવાંગભાઈ પ્રોપર્ટી માટે આ બધું કરે છે અને એમના મનમાં એવું છે કે હું આ ઘર છોડીને જતી રહું તો આદિત્ય પણ એના જેવા ગાંડા થઈ જાય. પ્રોપર્ટી માટે નથી કર્યું મેં આવું કઈ. તો શેના માટે કર્યું ત્યાં ભાઈની સાથેના ઝઘડા તો દરેક ઘરમાં હોય એ ધંધાકીય હોય પ્રોપર્ટી હોય કે પૈસા હોય પણ એને લઈને કોઈના ચરિત્ર પર દાગ લગાવવાનો શરમ નથી આવતી તને અને તું અક્કલ વગરની એણે કીધું અને તું ફસાઈ ગઈ અને એણે કીધું અને તું અહીંયા આવી ગઈ અરે આમાં એનો શું વાંક છે? આપણો સિક્કો ખોટો છે તો. મારો કઈ વાક જ નથી આણે મને પ્રેમમાં ફસાવીને મને બ્લેકમેલ કર્યો હતો ફોનમાં તે મને ફોટા બતાવ્યા હતા. એ બતાવ ને તારા ને મારા તારી આપણા બંનેના સાથેના ફોટા હશે ને? એ બતાવ ને ભાઈ, બતાવ. હવે તું ખોટો સાબિત થઈ ગયો છે એટલે ખોટા છે ને ઉછાળા ના ભર. અને તને કહી દઉં છું બહુ થઈ ગયું તારું. આ ઘર માટે તારે જે કરવાનું હતું તે કરી લીધું. તું અહીંયા સુધી પહોંચી શકે મેં વિચાર્યું નહોતું. એક મિનિટ, પણ દેવાંગભાઈ કહે છે સાચું જ છે. ફોટા જોઈ લો ને એકવાર એટલે આપણને શાંતિ થઈ જાય બધાને. હજી ફોટા જોવા છે એ લોકોને? જરાક વિચાર કર કે હજી તમને લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરે છે. આ તો સારું થયું કે તમે એની વાત ઉપર વિશ્વાસ ન કર્યો અને તમારો આભાર માનું એટલો ઓછો કહેવાય કે તમે સાચી હકીકતની જાણ કરી. કારણ કે તમને ખબર હશે કે આ ખોટું કરી રહ્યો હતો મારી સાથે. આ હદ સુધી પહોંચી જશો ને મોટા ભાઈ, મને સપને ખ્યાલ નહોતો. વાંધો નહીં, મેં ખોટું કર્યું છે ને? હું જ ખોટો માણસ છું ને? છે જ તો આઈ એમ એક્ઝિટ. હા, કાયમ હું આ માટે રમતમાં હાર્યો. આમાં હવે મારે ક્યાંય આગળ લડવું નથી અને મારે ક્યારેય તમારી સામે જીતવું જ નથી. બરોબર? હા ચૌદ અને થાય. ક્યારેય આવતોય નહીં ભાગ માંગવા મારા કાન ભરતો હતો આના વિરુદ્ધ વારે વારે. ભાઈ સારો માણસ નથી. પપ્પા આજે દેખાઈ ગયું ને તમને લોકો કે કોણ સારો ને કોણ ખરાબ. હું તો તમને કઈ કહીને થાક્યો હતો. હા જા પૂછે છે તો એમને જાણે આમંત્રણ આપવું. બસ હીરો ભાગવું છે? રોકાઈ ગયો હોત તો? હા, રોકાવાની ઈચ્છા તો ઘણી હતી પણ પછી થયું કે ખોટા બીજા લોકોના દાવને આપણે ઊંધી રીતે વાપરીએ એના કરતા કોઈના દુશ્મન ના બન્યા તો વધારે સારું. તારા પેથરા ચાલ્યા નહીં, ખરેખર માનવું પડશે. દાવ તો બરાબર રમવાની કોશિશ કરી પણ તું જીતી ના શક્યો. દાવ હું રમ્યો છું કે પછી મારી સાથે તમે રમ્યા છો એ મને ખબર નથી પડતી. કારણ કે જ્યારે છોકરીને પહેલી વાર મળ્યો હતો ને ત્યારે એણે જ મને કહ્યું હતું કે તમે એની સાથે શું શું કર્યું છે, કેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા છે એના એકાઉન્ટમાં. ફોટા એ બતાવ્યા હતા. પહેલા પણ તે જ વાત કરી હતી. ઘરમાં વાત કરવા વાળો તું અને અત્યારે પણ તું ખોટો સાબિત થયો. હું તો એ છોકરીને ઓળખતો પણ નથી. કોણ છે એ છોકરી? આ તો સારું કહેવાય કે એણે સાચી હકીકતની જાણ કરી બધાને. બાકી તો હું ફસાઈ જાત. તારી વાતમાં બધા આવી જાત ને મારું ઘર પણ ભાંગી જાત ને કદાચ ઘરની બહાર મને જવા માટે કહી દે. એ જ નથી સમજાતું કે અડધો કલાક પહેલા ઘરની બહાર થયેલી વાત માત્ર 5 મિનિટની અંદર ઘરે પહોંચતાની સાથે કેવી રીતે ફરી ગઈ, કોના ઈશારાથી ફરી ગઈ અને કોના કહેવાથી ફરી ગઈ. એ વ્યક્તિને હું ગોતીશ અને ગોતીને સત્ય બધાની સામે લાવીશ. હજી પણ તું સામે લાવીશ. તારો રૂઆબ નહીં મૂકે પાવર તો સાંભળીએ. તારો મોટો ભાઈ છું ને તું તો છે ને હજી આમ પાપા પગલી ચાલી રહ્યો છે અને હું
એકી છલાંગે કૂદકા મારી લઉં છું, સમજો? એટલે મારી સાથે આવા ખેલ ખેલવા નહીં આવવાના. કરતા હોય ને એ કરવાનું. ચૂપચાપ ઘરમાં પડ્યો રહ્યો હોત ને અને મોટા ભાઈની જરાક આમ માન મર્યાદા એવું રાખ્યું હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવે. કયો મોટો ભાઈ અને કઈ માન મર્યાદા, મને તો એ જ નથી સમજાતું કે જે વ્યક્તિ પોતાના પરિવારને કોરી કોરીને ખાઈ રહ્યો હોય, પોતાની પત્ની સાથે દગો કરી રહ્યો હોય અને તારા મા બાપને ઊંધી રીતે છેતરી રહ્યો હોય, એ વ્યક્તિને કેવી રીતે હું માની લઉં કે એ વ્યક્તિ કરે એ બધું સાચું છે? અને તું જે કરતો તો એ શું હતું? વિચાર તો તારો પણ એવો જ હતો કે આ ઘરને કોરી કોરીને ખાઈ લઉં, બધું જ મારું કરી લઉં અને બધાને ઘરની બહાર કાઢું. પણ એવું ના થયું, ઉલટાનો તું જ બહાર નીકળી ગયો. આપણે ક્યારેક એવું થાય કે આપણને એમ કે સામેવાળાને કાઢીએ પણ સામેવાળો રહી જાય ને આપણે નીકળી જઈએ, સમજે તું? થાય ઘણી વાર એવું થાય. હા. સિંહ કોઈક વાર બે પંજા પાછળ લે ને તો એનો મતલબ એવો નથી કે ડરીને ભાગવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કદાચ એવું પણ બની શકે કે કદાચ એ તરાપ મારે અને પોતાના શિકારને બહુ જ આસાનીથી તરાપ મારીને ઝડપી લે. પણ સિંહને એ નથી ખબર હોતી ને કે હર વખતે સામેવાળો વ્યક્તિ એનો શિકાર નથી હોતો. ક્યારેક એવું પણ બની શકે કે શિકારી પણ ઊભો હોય ને હાથમાં એના બંદૂક હોય અને એ શિકારીને ખાય પહેલા જ તે સિંહને ગોળી વાગે ને સિંહ ત્યાં ને ત્યાં પડી જાય. એટલે સિંહ બનવામાં પાછું ધ્યાન પણ રાખવું પડે કે સામે કોણ છે, એનો શિકાર છે કે શિકારી છે. જોયું મેં આજે બરાબરનો દાવપેચ જોઈ લીધો કે સામે કોણ છે અને કેવી રીતે વાતને ફેરવી શકે છે. જો એ છોકરીની સામે તમે ડબલ પૈસાની વાત ના કરી હોત ને તો અત્યારે બાજી મારા હાથમાં જ હોત. સમજી ગયો કે તમે કયું તીર માર્યું હતું અને શું કામ માર્યું હતું? સમજી ગયો ને? બરાબર, એ સમજાવવું હતું મારે. અને હવે હું તો એટલું જ કહું છું કે આ ચિલ્લર ના હોય તો આપું ખીચામાં વાપરવા અને નીકળાય. ક્યારેય પાછું વળીને જોતો ને આ ઘર તરફ કે આ ઘરમાં કંઈ પ્રૂફ લઈને તું આવીશ, તારી કોઈ વાત માનશે. જે પ્રમાણે તને બધાએ જોઈ લીધો જ ને એ પ્રમાણે હવે કદાચ તારી વાત કોઈ નહીં માને, સમજો? હા, એટલો તો બદનામ કરી જ નાખ્યો છે કે હવે તો કદાચ ઘરના લોકો મને સામે મળશે ને તો પણ મને બોલાવશે નહીં. મારી વાતને સાચી માનવાની કે મારી વાતને સાબિત કરવાની વાત જ નથી. પણ છતાંય મોટા ભાઈ કંઈક તો તમે ખોટું કર્યું છે. આ વાતને ઝડપથી સ્વીકારી લેશો ને એટલું વધારે સારું રહેશે. કદાચ તમે અત્યારમાં બધું સગા વગા કરી લેશો પણ જ્યારે ઉપરવાળો હિસાબ કરશે ને ત્યારે મને નથી લાગતું કે આવી રીતે તમે કોઈ સેટિંગ લગાવી શકો કે કોઈ પાટિયા ભેગા કરી શકો. વધી ગયું તારું સેટિંગ તો નીકળ તારું આ ભભડિયું લઈને. જોયું ને, દેવાંગ અત્યાર સુધી બહુ ભોળો લાગતો હતો. કેવા કામ કર્યા. સાચી વાત છે તમારી. પણ આ દેવાંગ ગયો ને ઘરમાંથી, સાલું દુઃખ થાય છે. એક બાજુ ગુસ્સોય આવે છે કે એણે આવું કરવાની જરૂર શું હતી? એ જ નથી સમજાતું ને. હું ઘણા સમયથી જોતો આવું છું, બે ભાઈઓ બાંધતા હોય. મેં એને કીધું ભાઈ તમે બે છે ને મારી મિલકતમાંથી અડધો અડધો ભાગ આપી દો ને જુદા રહેવા વયા જાવ. પણ જુદા રહેવા ન ગયા અને આવા કામ કરીને નીકળી ગયો ઘર મૂલીને. સાચી વાત છે. અને એ તમને ઈશારેથી કહેતો હતો કે આદિ આવો છે, આદિ આવો છે, આદિ આવો છે, પણ ખોટો તો પોતે જ નીકળ્યો. હવે તો મારો એવો વિચાર છે ને કે જે કાંઈ આપણી મિલકત છે ને બધી આદિના નામે કરી નાખવાની છે. ના, એ ભૂલ ક્યારેય ન કરતા. ભલે બે ભાઈઓ વચ્ચે દુશ્મની છે, આપણને દેવાંગ માટે આટલો ગુસ્સોય છે, પણ એને કાંઈ નહીં આપીએ ને તો એ બે ભાઈઓ જન્મ જન્મના દુશ્મન થઈ જશે. ભાઈ એ ભલે ને દુશ્મન થઈ જાય. હવે આવા કામ કર્યા હોય એ મિલકતને જોઈશે. હવે આવા કામ કર્યા હોય ને એને હું તો એમ કહું ને કે આ ઠીક છે, હવે છોકરો છે એટલે વધારે નથી બોલતો, નકર ભગવાન પાસે પોગાડી દેવાય. બસ, બાપ છો તમે. છોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. બસ આ શબ્દને લઈને જ સમાજ છે ને હેરાન થાય છે. છોકરા ભલે હદ પાર કરી જાય પણ માવતરના મોઢે એક જ શબ્દ માવતર કમાવતર ન થાય. એમાં જ માવતર હેરાન થાય છે.
માવતરે સંતાનોને જન્મ આપ્યો હોય એ ક્યારેય કમ માવતર ન થઈ શકે. દેવાંગને થોડુંક તો દેવું જ જોઈએ, તો થોડીક તો શાંતિ રહે ઘરમાં. હા તું કહે છો થોડુંક દેવું જોઈએ, પણ તારા મનથી વિચાર કર કે એ લાયક છે દેવાને. નથી, હું જાણું છું, પણ જો તમે આદિને બધું આપી દીધું ને તો એ એવું અહીંયા તાંડવ મચાવશે ને કે હું અને તમે એમાંથી છૂટીએ નહીં શકીએ. ખબર નથી હજી આપણે કેટલું જીવશું. અરે આ તો ભગવાનનો પાડ માનો કે મીરાઓ ઘર છોડીને ન ગઈ, નકર તો આપણું ઘર બરબાદ થઈ જાત. જો મીરા ગઈ હોત ને તો એ ગુસ્સો હોય ત્યાં સુધી પિયર રહે, પછી આવી જાત. પણ આ જે તમે નિર્ણય લ્યો છો ને એ મને ગમ્યું નથી. ગુસ્સો ગુસ્સો હોય એ પીગળી જાય, પણ નહીં જેવી વાતમાં વાંધો પડ્યો હોય ને તો. પણ આ તો કોકના ચરિત્ર ઉપર ઘા આવે ને એ કોઈ સ્ત્રી સહન ન કરી શકે. દેવાંગે તો કેટલાય ફાફા માર્યા હશે કે હું આદિને કેવી રીતે હરાવું. છેવટે એને કાંઈ ન મળ્યું ને એટલે આ છોકરીનું લપડું લાવીને મૂકી દીધું. તો હું તને એ જ સમજાવવા માંગુ છું કે આવા કાંડ છોકરાએ કર્યા હોય એ માફીને લાયક હોય ખરા? માફીને લાયક ન હોય ને તો આપણે મિલકતે હમણાંથી ન વેચાય. જ્યારે બધું થશે ત્યારની વાત થાય, પણ અત્યારે આપણે એ કોઈ ભાગ પાડવાના થતા નથી. જેમ જીવીએ છે એમ જીવ્યા કરીએ. જ્યારે બધું થશે, હવે થવામાં બાકી શું રહ્યું છે તો તું વાળ જો કે જ્યારે બધું થશે તે જોયું જાય એમ હું કહું. માં છો હું સમજુ છું, પણ છે ને અમુક સમયે લાગણી છોડવી પડે જ્યારે દીકરાઓ આવા કામ કરે ને ત્યારે. એક વાત કહું, દીકરો ગમે એટલો ખરાબ હોય, ખોટો રૂપિયો હોય, પણ માના હૃદયમાંથી એનું સ્થાન તો ન જ જાય હો. એ જે હોય એ મને એ ખબર પડે કે જેવા સાથે તેવા સાવવું પડે. બસ મિલકતમાંથી ભાગ એને નહીં મળે એટલે નહીં મળે. કેવું લાગ્યું મારું નાટક? એકદમ સાચું. નાટક ક્યાં હતું? તે તો સાચું જ કીધું હતું ને, મારી પ્રેમિકા. ખરેખર એનું મોઢું જોવા જેવું હતું. અને પછી શું થયું ઘરે? પછી શું, એ જતો હતો, જવા દીધો, બધાએ કોઈ રોક્યો નહીં. અને બધાને વિશ્વાસ આવી ગયો મારી વાત ઉપર કે દેવાંગે જે કંઈ પણ કર્યું ને એ બધું હા એક રમત હતી. મને ફસાવવાની કોશિશ કરતો હતો, મને મીરા સાથે મતલબમાં નહોતો રહેવા દેવા માંગતો, ને આ મિલકત માટે થઈને જ એને આ બધું કર્યું. સરસ. અને મીરાનું? મીરાનું થઈ જશે ને. ખાલી એકવાર પપ્પાને બધી મિલકત મારા નામ પર કરવા દે. હા છે ને, મેં નક્કી કર્યું છે કે મારે શું કરવું જોઈએ. કેમ કે તને ખબર છે, અત્યાર સુધી હું આ સમયની રાહ જોતો હતો કે ક્યારે આ સમય આવે, અને હવે એ સમય આવી ગયો છે. હા, તારા પપ્પા તારા નામ પર પ્રોપર્ટી ક્યારે કરશે, ક્યારે આપણે લગ્ન કરીશું, વિચાર્યું છે? હા, વિચારી લીધું છે, મેં બધું જ વિચારી લીધું છે કે હું તારી સાથે રહેવા માંગુ છું. એકવાર ખાલી પપ્પા મિલકત મારા નામ પર કરે એટલે મીરાને પણ છોડી દઈશ. એની સાથે પણ નથી રહેવા માંગતો, અને ઘરના સભ્યો સાથે મારે કંઈ લેવા દેવા નથી. બસ તું અને હું અને તું. મને તો લાગતું જ નહોતું કે આપણો પ્લાન આમ સક્સેસ જશે. એકદમ સક્સેસ ગયો છે ને, કારણ કે તું વિચાર કર ને કે દેવાંગે તો મને પકડવા માટે ઘણા બધા પ્રયત્નો કરી લીધા, પણ કંઈ ભેગું ના થયું. એને તો તને પણ ગોતી લીધી. મેં કલ્પના પણ નહોતી કરી કે ઘરમાંથી કોઈ પણને તારી જાણ થશે. તેમ છતાંય તે દેવાંગ તારા સુધી પહોંચી ગયો. અને પણ છેલ્લે તો બાજી આપણે મારી ગયા ને. અને સારું થયું ને. તે કહ્યું એમ કે બાજી આપણે મારી એટલા માટે કે તે મને જાણ કરી દીધી કે દેવાંગ મને પૈસાની લાલચ આપે છે, અને મેં તને કહ્યું કે હા, પૈસા માટે તું હા પાડી દે. અને તું પહેલી વાર પણ ઘરે આવીને હા બધું કરી ગઈ, એ મને ગમ્યું. ત્યાર પછી મને ખબર હતી કે બીજી વાર દેવાંગ આવું કરશે જ, તને પરાણે ઘરે લઈને આવશે જ. અરે માંડ માંડ થયું છે આ બધું.
હા તારી પત્ની અને આ તારા બા કેવા છે ખબર છે? અરે કોઈ સંજોગોમાં મારી વાત માનવા તૈયાર જ નહોતા ને. મને ખ્યાલ છે, પણ તારી પત્નીને તારા ઉપર તો આંધળો વિશ્વાસ છે. હા, કઈ વાંધો નહીં. એના આંધળા વિશ્વાસને આપણે બરાબર રીતે આંધળો કરી દઈશું, જેથી કરીને નહીં રહે વિશ્વાસ ને નહીં રહે એ. બેમાંથી એક વધશે કોણ? હું અને તું. ફટાફટ હવે પપ્પાને પટાવો એટલે પ્રોપર્ટી તમારા નામે થાય અને આપણે લગ્ન કરીએ. પાકું. મળે. હાડી બાય. બાય. પપ્પા, હું શું કહું છું કે હવે આ દેવાંગે જે કર્યું એ પ્રમાણે દેવાંગ તો આ મિલકતને લાયક જ નથી. અરે એ મેં વાત તારી માને કીધી જ છે, બધું જે કાંઈ છે એ તારા નામે જ કરવાનું છે. તું શું કામ ચિંતા કરે છો? પણ ક્યારે? અમારે ને તારી માને વાત થઈ ગઈ. હા, તો હું તો રાહ જોઉં છું કે તમે જલ્દી મિલકત મારા નામ પર કરી દો ને. એટલે એવો સ્વાર્થ નથી કે જલ્દી બધું મારે જોતું છે, પણ એટલા માટે કહું છું કે કાલ સવારે ફરી પાછો દેવાંગ કંઈ કેસ બેસ કરે ને આ આપણા વિરુદ્ધ કંઈક પાછો ઊભો થઈને કાવતરા કરે, એના કરતાં સારું ને કે એ પહેલા તમે મારા નામ પર કરી દીધું, એની બોલતી જ બંધ થઈ જાય. દેવાંગનો તું મોટો ભાઈ છે. કદાચ તારા બાપા એમ કહે ને કે બધું તારા નામે કરવું જ, તો તારામાં એટલું તો કંઈક ભાઈચારો હોવો જોઈએ કે તારે એમ કહેવાય ના ના એના ભાગનું એને આપી એલા દો, હવે ગમે તો એવું લાગણી મૂક એની માથે આ બરબાદ કરી નાખ્યા છે, તોય લાગણી એક માને મમતા નો મૂકી એકી. લે હજી એના માટે હારો. તમને જો એટલું બધું થતું હોય ને તો તમારે દેવાંગ હારે જતું રહેવાની જરૂર હતી. અહીંયા ઘરમાં શું કામ હતું? 9 મહિના મેં એને પેટમાં રાખ્યો છે, તાર બાપાએ નહીં. હા એટલે તો મને તો લાગણી હોય જ, એને ન હોય ને તો મારું કાંઈ ઘર નહીં. તોડવા માટે ઊભો થયો તો ઘરમાં કેવા કાવતરા કર્યા જોયા જ નહીં. પારકી છોકરીને લાવીને અહીંયા રાખી દીધી હતી. થઈ ગઈ ભૂલ, હું થઈ ભૂલ જાય. ગઈ? વાહ, આ સારું ભૂલ થઈ ગઈ. તો તમારાથી ભૂલ થઈ ગઈ એમ સમજી લ્યો કે દેવાંગ તમારે કોખે જન્મો. નહીં ભૂલાય. જો તારી આટલી હિંમત? આવી તું ઘરમાં શું કરે છે? કોને પૂછીને આવ્યો ઘરમાં? નીકળ આ ઘરમાંથી બહાર. પણ હું તમને એ જ કહેવા આવ્યો છું કે તમે મને મેસેજ કરીને બોલાવ્યો શું કામ? મેં ક્યાં બોલાવ્યો તને? અને ખોટા બહાના બનાવીને આમ ઘરમાં ઘૂસવાની કોશિશ ના કર. હજી આ તારું ઉપરાણું લેતા બંધ નથી થતા. કોનો મેસેજ છે આ? કોનો ફોનમાંથી આપેલો મેસેજ છે આ? તો મેં કર્યો જ નથી તને મેસેજ. તને હું શું કામ બતાવું? મારે મળવું છે, ખાસ વાત કરવી છે. મને મળવા માટે એકવાર ઘરે આવી જા પ્લીઝ. આ કોણે લખ્યું છે? મેં નથી કર્યો આ મેસેજ. જા અહીંયાથી. આવતો નહીં બીજી વાર અમારા ઘરમાં. તું શું કામ બોલતા હશે? તો કોણે લખ્યો હશે આ મેસેજ? કોણે લખ્યો છે મને નથી ખબર, પણ મેં તને કહ્યું ને કે તું મને આ ઘરમાં ન જોઈએ. સમજો તું? હવે તું આ ઘરને લાયક નથી. કેમ? તારો ફોન સાર્વજનિક છે, બધાની પાસે હોય. તે મેસેજ કર્યો છે તો જ એ આવ્યો છે ને. કમાલની વાત છે. મેં મેસેજ નથી કર્યો. તું નીકળ અહીંયાથી. ચાલ ભાગ. એ ક્યાંય નહીં જાય. કેમ હો? નહીં? મેં બોલાવ્યા છે. મતલબ તમે મેસેજ કર્યો હતો ભાભી મોટા ભાઈના ફોનમાં? કેમ? કામ હતું, તારી હિંમત કેમ થઈ આને બોલાવવાની? જાણવું હતું મારે કે અંકિતા કોણ છે. મને ફરી પાછા પ્રશ્નો ઊભા થાય તો મેં જાણવા માટે બોલાવ્યા. રે તને તારી સામે તે અંકિતાએ કીધું કે આને પૈસા આપીને મને ફસાવવાની કોશિશ કરી હતી. હવે તારે વધારે શું જાણવું હતું કે તું આને મેસેજ કરીને બોલાવે છે? હા ભાભી, અમારી વચ્ચે લફડું છે. અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાબિત તો થઈ ચૂક્યું છે. તો પછી હવે શેનો બકેડો છે? કેટલા રૂપિયા આપ્યા અંકિતાને? કેટલા રૂપિયા આપ્યા તમે? કોને પૂછે? તમને પૂછું છું, શું કામ મને પૂછે છે? મેં છે ને રૂપિયા આપ્યા. કારણ કે જ્યાં સુધી મને ખબર પડી છે ત્યાં સુધી દેવાંગભાઈનો તો આમાં કઈ વાંક જ નથી. હા, શું છે આ બધું? ભાભી કે છે કારણ કે હવે એમને ખ્યાલ છે. તારો જ વાંક છે. આ શું નવી રમત ચાલુ કરી તે? રમત અને હું- આદિત્ય, અંકિતા કોણ છે? અંકિતા કોણ છે? છેલ્લી વાર પૂછું છું, અંકિતા અને તમે બંને મળીને આ બધું શું કર્યું છે? ને અંકિતા કોણ છે? એ છોકરી છે જેણે આ બંને મળીને મને ફસાવ્યો હતો અને અત્યારે પણ આઈલા તમે તો આને ઓળખતા? શું બોલે છે? શું છે આ બધું? ગોડ હું નથી. તો કોણ છે? હું છું. AI નો ફેક વિડિયો હશે. ભાભી તમારી પાસે ક્યાંથી આવ્યો? કોકે ફેક વિડિયો? હુંય ફેક છું, મારો ફોન ફેક છે. આ દુનિયામાં બધું સાચું છે.
સિવાય આદિત્ય અને અંકિતાના રિલેશન. બાપુજી, બા, અત્યાર સુધી તમારો દીકરો કવર કરતો રહ્યો કે અંકિતા એટલે કે એમની ગર્લફ્રેન્ડ. એમની ગર્લફ્રેન્ડ નથી. એ કોઈ એ છોકરી છે બહારથી આવેલી જેણે પૈસા માટે આ બધું કર્યું છે. કાં તો દેવાંગભાઈની ગર્લફ્રેન્ડ છે, કાં તો દેવાંગભાઈએ પૈસા આપીને આ બધું કરાવ્યું છે. પણ આદિત્યનો આમાં કોઈ વાંક ગુનો નથી. રાઈટ આદિત્ય? એકચ્યુઅલી ભાભી આ સાબિત કરવા માટે મારી પાસે બીજો પણ એક રસ્તો છે. એ છે મોટા ભાઈના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ. જેટલા રૂપિયા ધંધામાંથી એમણે ગાફેલિયત કરીને પોતાના એકાઉન્ટમાં નાખ્યા, પછી એમના પર્સનલ એકાઉન્ટમાંથી એમણે ટ્રાન્સફર કર્યા હતા. એ અંકિતાના નામ ઉપર જ ટ્રાન્સફર થયા છે. મેં પપ્પાને વાત કરી હતી. પપ્પા ચેક કર્યું હતું તમે ક્યારે? શક તો મને એ જ દિવસે પડી ગયો હતો, જે દિવસે અંકિતા પાસે કોઈ પ્રૂફ નહોતું. મેં એને પૂછ્યું ખરા, અને તમને પણ પૂછ્યું જ તું ને કે અંકિતા પાસે ફોટા કેમ નથી દેવાંગભાઈના ને બંનેવના, કેમ કોઈ ચેટ નથી, કેમ કોઈ વિડીયોઝ નથી. ત્યારે તમે મારી વાત ન સાંભળી, કારણ કે એ દિવસે મારી પાસે પણ કોઈ પ્રૂફ નહોતું. પણ હવે શું કહેશો? તને એલા જરાય શરમ નથી? આવી રૂડી રૂપાળી બાય ઘરમાં છે ને બહાર મોઢા મારા છે, તને દીકરો કહેતા પણ શરમ લાગે છે. પ્રેમ કરું છું એને. પ્રેમ શું ભાળી ગયા છો એમાં? ના ના, શું લેવાનું છે એનામાં કે ત્યાં બહાર જઈને આવી રીતે પ્રેમ કરવા જવાની જરૂર પડી? દેવાંગભાઈ, કરવા દો ને. પ્રેમ જ કરે છે ને, પત્ની તો નહીં બનાવી શકે ક્યારેય. કારણ કે હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. તમે આખી જિંદગી આ ઘરમાં નહીં આવો ને તો પણ બા અને બાપુજી સાથે આખી જિંદગી કાઢી નાખીશ. અને જ્યાં સુધી હું મારી જગ્યા ન છોડું ને ત્યાં સુધી દુનિયાની કોઈ છોકરી આ જગ્યા પર ના આવી શકે. મારાથી એક ભૂલ થઈ હતી, જેના કારણે એ મને બ્લેકમેલ કરતી હતી. મારે એને પૈસા આપવા પડતા હતા, અને આ મને ફસાવવાની કોશિશ કરતો હતો એવું મને લાગ્યું. એટલે મેં ઉલટાનો એને ફસાવી દીધો, અને મને એમ થયું કે મિલકત જ્યારે મારા નામ પર થાય ત્યારે હું એને પૈસા આપીને મતલબ આમાંથી નીકળી જાવ. અને તમારા કોઈનું મેં ખરાબ નથી વિચાર્યું, તમારા આપણા બધાના સારા માટે જ મેં કર્યું છે. આદિ, હજી ખોટું બોલ્યા માણસ. એકવાર માણસ જે ખોટો પડી જાય એ જીવનમાં ગમે એટલો સાચો હોય તો કોઈ એની વાત માનતું નથી. અને તમારા પર હવે અમને લોકોને ટ્રસ્ટ ક્યારેય નહીં આવે. પ્રેમ કરો છો તો ઠીક છે, છૂટા મૂક્યા તમે. અત્યારથી આજથી જ આ ઘર છોડી એની સાથે જતા રહો. જા, પ્રેમની જિંદગી જીવી લે એની હા, સાથે. કેવી વાત કરો તમે? મિલકત તમે આપી જ દો. કઈ મિલકત? કોઈ મિલકત નહીં મળે. હવે ખબર પડી મિલકત માટે ઉતાવળ કેમ કરતો હતો? બધી ખબર પડી ગઈ. હવે બોલવાથી શું ફાયદો છે? જા, એની સાથે પ્રેમથી જિંદગી જીવજે. આ ઘરમાં કાંઈ કામ નથી તારું. જા નીકળ. એક મિનિટ, એ જવાની જરૂર નથી. જો આ બધામાં તમારો કઈ ભાગ નહોતો તો તમારે આવી રીતે આ બધું છુપાવવાની કોઈ જરૂર નહોતી. સાચું બધાને કહી જ શકતા હતા, પણ તમે આ બધું છુપાવ્યું, એમાં આ બધું ગોટાળે ચડ્યું છે. હું જાણતો જ હતો આ વાતને, અને એટલા માટે જ તમને પ્રેમથી પૂછવાનો પ્રયત્ન કરતો હતો. પણ તમને એમ થતું હતું કે હું તમારી જાસૂસી કરું છું, તમને આવી રીતે ખોટી રીતે હેરાન કરવા માંગુ છું. આ બધું છુપાવ્યું ને એટલા માટે જ 100 જૂઠ બોલવા પડ્યા. બાપુજી મૂકી લો ને. જવા દો, કોઈ જરૂર નથી. ભાભી જો ના બેટા, તે ગુનો કર્યો હતો તો તું કીધા વગરનો ઘર છોડીને જતો રહ્યો, અને આણે ગુનો કર્યો જ છે તો પછી ઘરમાં રાખીને શું કામ છે?